તો સારું. પણ બેટા, તે સવારથી કંઈ ખાધું નહીં હોય નહીં? હા બા, કંઈ જ નથી ખાધું. સખત ભૂખ લાગી છે. જા, તું જઈને ફ્રેશ થઈ જા. હું છે ને તારા માટે મસ્ત જમવાનું બનાવડાવી દઉં છું. હા બા. એ વર્ષા, ચલ આપણે કિયારા માટે છે ને રસોડામાં જઈને સરસ મજાનું જમવાનું બનાવીએ અને કાનને મોઢું બગાડ્યા વગર. તમારી ડોક્ટર સાથે વાત થઈ ને? શું કહ્યું એમણે? એમનું કહેવું છે કે રાધા ટ્રીટમેન્ટને ખૂબ સરસ રીતે રિસ્પોન્ડ કરી રહી છે અને એ તો કોન્ફિડન્ટ છે કે રાધા ટૂંક સમયમાં જ ભાનમાં આવી જશે. હે ભગવાન, રાધા જો કોમામાંથી બહાર આવી તો મારું શું થશે? અરે મીતા, ત્યાં કેમ ઊભી છે? અહીંયા આવો, બેસ અમારી સાથે. આ તો બહુ સારી વાત કહેવાય કે રાધા ભાનમાં આવશે. મને તો એવું થાય છે કે રાધા ક્યારેય મારી સામે આવે અને હું એને ક્યારેય જોઉં. ખરેખર મને પણ એવું થાય છે કે રાધા ઘરમાં આવશે એટલે આખું ઘર ભરાઈ જશે. ભાઈએ બહુ જ સારા સમાચાર આપ્યા છે. હું ભગવાનને દીવો કરી દઉં. હા, અરે મીતા, સાંભળ તો. નીલાએ કહ્યું કે તારી કોઈ સાડીનો પ્રોબ્લેમ થયો હતો. હા, હું એ જ એક્સચેન્જ કરવા ગઈ હતી અને હવે એ સોલ્વ થઈ ગયું. નીતાના મનમાં રાધા માટે કેટલો પ્રેમ છે નહીં? હા, એ બહુ પ્રેમાળ છે. એ અમારા બધાનું બહુ જ ધ્યાન રાખે છે. રાજેશભાઈ, મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલો ને બેન. રાજેશભાઈ, મેં તો સારા ઇન્ટેન્શનથી કિયારાને મારા પાવર્સ આપ્યા હતા, પણ એણે એનો દુરુપયોગ કરીને અમારી પાસે અમારું બધું જ છીનવી લીધું. રાજેશભાઈ, તમને કોઈ જજ કે પછી કાયદાનો જાણકાર વ્યક્તિ ઓળખે છે જે આપણને આના માટે સલાહ આપી શકે કે આ રીતે જો દુરુપયોગ થયો હોય પાવર્સનો તો એ પાવર્સ હું કેન્સલ કરાવી શકું કે કેમ? હા, હું એક રિટાયર્ડ જજને ઓળખું છું. હું એમને ફોન કરીને પૂછી લઉં છું કે આવા કેસમાં આપણે શું કરી શકીએ. થેન્ક યુ રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. મારું આટલું કામ થઈ જશે તો બહુ છે મારા માટે. થેન્ક યુ. ઉર્મિલાબેને કેટલી મહેનતથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું ને. આ બધું થયા પછી એમના મન પર શું વીતતી હશે, રામ જાણે. મારી તું આવી ગઈ? હા પપ્પા, એ તો આવવાની જ હતી ને. મારી આટલી ઓળખાણ અને મારા પૈસા ક્યારે કામ આવશે? કેરા બેટા, જ્યારે મને વકીલે કહ્યું ને ત્યારે હું ગભરાઈ જ ગયો હતો. એને મને કહ્યું કે આ કેસમાંથી તને છોડાવવાનો એક જ રસ્તો છે. જો કોઈ માણસ તારો ગુનો પોતાના માથે લે તો જ પોલીસ તને છોડી શકે છે. યસ, યુ આર રાઈટ. કેરા બેટા, હું તને ફોન કરવાનો જ હતો, પણ પછી મેં વિચાર્યું કે હું એવા કોઈ માણસને શોધી કાઢું જે તારો ગુનો પોતાના માથે લે અને પૈસા માટે આવું કામ કરી શકે. એવો એક જ માણસ મારા ધ્યાનમાં આવ્યો. મેં એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ ક્યાંય ના મળ્યો. ઓહ, શું વાત કરો છો તમે?